સેનામાં જોડાઈને દેશ સેવા કરવા માંગતા કચ્છના વિદ્યાર્થીઓ માટે ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। માંડવીના કોડાઈ ગુરુકુલ ખાતે આયોજિત સેમિનારમાં 500 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા। સેમિનારમાં આર્મીના અધિકારી દ્વારા ઇન્ડિયન આર્મી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમાં આર્મીની તાકાત પરિચય કરાવતી ડોક્યુમેન્ટરી બતાવી હતી। સાથે જ આર્મી બોર્ડર પર કેવી રીતે કામ કરે છે તેના વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા। આર્મીના અધિકારી દ્વારા અગ્નિવીર યોજના થકી આર્મીમાં જોડાવવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। और यहाँ पे मेरे को ये सौभाग्य मिला है कि कच्छ में अपने बच्चों को अग्निवीर के बारे में पूरा ब्रीफ करना और उनको मोटिवेट करना आर्मी में ज्वाइन करने के लिए अग्निवीर बने। और ये अब मेरे को सक्सेसफुल रहा यहाँ पे ये काम। और काफ़ी बच्चों को तकरीबन 500 बच्चे जो है यहाँ पे हमने आउटरीच की कार्रवाई किया और इनको पूरा अग्निवीर में स्कीम जो है उसका एंट्री जो है कैसे उसको करना है, क्या प्रोसीजर है, क्या सिलेक्शन क्राइटेरिया है, उसके बारे में बताया और बच्चों को ब्रीफ किया। और आप देख सकते हैं हम ग्राउंड में भी इनको पूरी कार्रवाई जो ड्रिल्स है एक बार करके उनको बता रहे हैं कि क्या कार्रवाई होता है, फिजिकल टेस्ट क्या होता है, क्या क्या उसका क्राइटेरिया है, तो पूरा उसको समझा रहे हैं। तो मुझे बेहद खुशी है। और मिस्टर पिल्लई जो है इन्होंने मेरे साथ पूरा कोऑर्डिनेट किया और थैंक्स टू हिम कि इन्होंने पूरा यहाँ पे असिस्ट किया इतने बच्चे इकट्ठा करने के लिए और ये कार्रवाई करने के लिए। तो आगे भी हम ये कार्रवाई आउटरीच करते रहेंगे हम अपने इलाके में, कच्छ और सौराष्ट्र रीजन में। और ये बहुत बड़ा एक्सपीरियंस रहा हमारे लिए। अभी जो है पिछले साल जो है हम तकरीबन हमारे सौराष्ट्र और कच्छ रीजन से तकरीबन 1000 बच्चे सिलेक्ट होके गए हैं। આજે જે આયોજન કરવામાં આવ્યું છે બેઝિકલી અગ્નિવીર આઉટરીચ પ્રોગ્રામ બ્રેવ હાર્ટ્સ એને નામ દેવામાં આવ્યું છે, જેના માટે અમને એઆરઓ આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ જામનગરથી કર્નલ જકરિયા સાહેબ અને બાલકૃષ્ણન સાહેબનો બહુ સારો એવો સપોર્ટ મળ્યો છે। એની અંદર અમે આજે 500ની આજુબાજુ કે એનાથી વધારે વિદ્યાર્થીઓ આજે આ અગ્નિવીરમાં કઈ રીતે તમે જઈ શકો છો અને દેશની સેવા કરી શકો છો, સાથે સાથે એનડીએ નું આખું એક ઇન્ફોર્મેશન આપણે કહીએ લાઇન ટુ લાઇન કર્નલ જકરિયા સાહેબ દ્વારા સમજાવવામાં આવ્યું છે। તો અમારા માટે બહુ નસીબની વાત છે કે એઆરઓ આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ જામનગરથી અહીંયા કચ્છમાં એસડીજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ આઈટીમાં આવીને એમને આખું A to Z ની માહિતી આપણે કહીએ થિયોરિટિકલ અને ફિઝિકલ એટલી સારી રીતે સમજાવ્યું છે કે 500 વિદ્યાર્થીઓ એને રૂબરૂમાં જોઈ મને લાગે છે ઘણું બધું શીખ્યું છે। અને આ મીડિયાના મિત્રો દ્વારા આ માહિતી મારા ખ્યાલથી કચ્છના દરેક જન સુધી પહોંચશે। તો માહિતી આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ દ્વારા સામેથી આવી છે અને આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ પોતે આમાં ઇન્વોલ્વ છે, એટલે માહિતીની અંદર કોઈ પણ કચાશ રહેલી નથી એવું આપ લોકોને જણાવવા માંગુ છું। આજે અમારી કોલેજમાં આર્મી રિક્રુટમેન્ટ દ્વારા જે સરકારની અગ્નિવીર સ્કીમ છે એની માહિતી આપવામાં આવી, જેનામાં ફિઝિકલ, એમનું મેડિકલ, એમની રિટર્ન એક્ઝામ કેવી રીતના ક્લિયર કરી શકો, એના ડોક્યુમેન્ટની માહિતી, એનું ફિઝિકલ કેવી રીતનું હોય છે, કેટલું રનિંગ હોય છે, કેટલા પુલઅપ્સ હોય છે, એવી રીતની બધી ફિઝિકલની માહિતી આપવામાં આવી, જેનાથી છોકરાઓને એ વિશે અવેરનેસ આવે કે કેવી રીતના ફિઝિકલ કરવું કે જેનાથી આપણને ટૂંક સમયમાં ફિઝિકલ સારી રીતે પતાવી દઈએ। અને એની રિટર્ન એક્ઝામની થોડી ઘણી માહિતી આપી, જેમ કે ગણિતના ક્વેશ્ચન છે, રિઝનિંગ થઈ ગયું, જીકે થઈ ગયા, એવી રીતના ક્વેશ્ચનની માહિતી આપવામાં આવી। આનાથી છોકરાઓની માહિતી બધી મળતા એ અગ્નિવીરમાં વધુ પડતા જોડાઈ શકે અને દેશને સહાય થાય। આજે જે તાલીમ આપી એ ખૂબ જ ઉપયોગી થઈ, ખાલી હમણાંના સમય માટે નહીં પણ અમારી જે પાછળ જે જુનિયર્સ આવશે એમને પણ અમે આ માહિતી આપી શકશું। અને મેં ખુદે પણ હમણાં અગ્નિવીરમાં અપ્લાય કર્યું છે, તો મારો મોટો પણ છે કે હું અગ્નિવીરમાં જાઉં। તે અહીંયા હમણાં ઓપરેશન સિંદૂર થયું, ત્યાં બધાને આર્મીમાં જવાનો જુસ્સો ઘણો વધ્યો છે। અહીંયા અમે જામનગર રિક્રુટમેન્ટ દ્વારા અહીંયા આયોજન કરવામાં આવ્યો હતો, ત્યાં અમને ડોક્યુમેન્ટ અને રિટર્ન એક્ઝામની પ્રિપેરેશન કરવામાં આવતી હતી। એવી રીતે જેવી રીતે અહીંયા ફિઝિકલ લેવાય છે તેવી જ રીતે અહીંયા ફિઝિકલ લેવામાં આવ્યો હતો, જેને કારણે અમને આર્મીની અંદર જઈએ ત્યારે કોઈ પણ પરેશાની ન ઊભી થાય તેના માટે અહીંયા તૈયારી કરવામાં આવે છે। જય હિન્દ।